મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્તે, હું છું ખુશ્બુ. આજે આપણે મળી રહ્યા છીએ મનીષા શેઠ, જે ખૂબ સફળ બિઝનેસવુમન છે અને જેમણે પોતાની જિંદગીના દરેક પાસા, એટલે એમ કહી શકાય કે ગૃહિણી તરીકેના દરેક પાસા ખૂબ જ સરસ રીતે નિભાવ્યા છે. તો ચાલો આજે આપણે એમની સફર વિશે વાતો કરીએ. સુશોભિત ઘરનું સપનું એ બધા જુએ છે, પરંતુ ઘરને સુશોભિત રાખવામાં ક્યાં શું સારું લાગશે, જેમ કે ફર્નિચર, પડદા, નાની નાની એક્સેસરીઝ અને તેના કલર કોમ્બિનેશન વગેરે વગેરે. આ બધું બધાના બસની વાત નથી. દરેક વ્યક્તિને ઘર સુશોભિત રાખવું ગમતું હોય છે, પરંતુ ઘર કઈ રીતે સુંદર રાખવું એ એક કળાની વાત છે. આ કળા આત્મસાત કરી છે મનીષા શેઠે. પોતાનું જ નહીં, પરંતુ બીજાનું ઘર પણ કેવી રીતે સારું લાગે એ એમનો વ્યવસાય છે. માત્ર આર્કિટેક્ટ જ નહીં, પણ કલાનો વારસો પણ જાળવી રાખ્યો છે. દાંડિયા રાસ અને બીજી ઘણી કોમ્પિટિશનમાં તેઓ નિર્ણાયક તરીકે પણ યોગદાન આપે છે. આની સાથે સાથે એમની ખાસિયત એ છે કે પોતાની બંને દીકરીઓનું લાલન પાલન ખૂબ જ સરસ રીતે કર્યું છે. બંને દીકરીઓને પગભર કરી છે. મોટી દીકરી દીપાલી આર્કિટેક્ટ અને નાની દીકરી હેતાલી એડવોકેટ છે. દિવસમાં 24 કલાક હોય છે. એમનું સ્કેડ્યુલ શું છે? ગોસિપ સાથે સાથે ગૃહિણી અને ગૃહિણીએ સજાવેલા ઘરની વાત કરીશું. તો મળીએ મનીષા શેઠને ગૃહિણી સાથે ગોસિપના આ એપિસોડમાં. વી વેલકમ યુ મનીષાબેન. કેમ છો? ખૂબ જ ફાઇન, થેન્ક યુ સો મચ. ખૂબ આભાર મને ઇન્વાઇટ કરવા બદલ. અને મનીષાબેન, મને તમને જોઈને હંમેશા એમ થાય કે તમે આર્કિટેક્ટ છો કે ડિઝાઇનર છો. હાઉ કેન યુ બી સો વેલ અપ ટુ ડેટ, એકદમ ટોપ ટુ બોટમ? કેવી રીતે મેન્ટેન થાય છે બધું? એકચ્યુઅલી ખુશ્બુ, આ આપણા પોતાના શોખની વાત છે કે મને ખૂબ સુંદર તૈયાર થવું ગમે અને મને લાગે કે ઈશ્વરે આ બધા કલરોનું સર્જન આપણા માટે કર્યું છે અને સુંદર દેખાવું અને તૈયાર થવું એ આપણો જન્મસિદ્ધ હક છે. અને તૈયાર થઈને આ બધા કલર સાથે વી બ્રિંગ સો મચ લાઈફ ઇન ટુ લાઈફ. એટલે અને કહીએ ને કે આપણી પોતાની તબિયત સારી ન હોય અને આપણને એમ થાય કે તૈયાર થયા હોય અને આપણે મિરરમાં જોઈએ તો આપણને લાગે એવરીથિંગ ઇઝ ફાઇન. કારણ કે જે દેખાય છે ને એ અપિયરન્સ બીજા માટે, આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ એક પહેલેથી હેબિટ જ છે. મારા મમ્મીની બી હતી, એમને બી અમે નાનપણથી જોતા આવતા હતા કે ઇવનિંગમાં કિચનમાં બધી કુકિંગ થઈ જાય એટલે સરસ તૈયાર થઈને બેસે. સો એ કદાચ આપણા પોતાના એક વાતાવરણમાં જે રીતનું હોય હેબિટ, તો એ કદાચ મારામાં આવી છે અને હેબિટ જ છે. લાઈક ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે આઈ વોન્ટ ટુ બી ઓલવેઝ ડ્રેસ અપ વેલ. અને દરેક તમારી સાડીઓ સાથે તમારી જ્વેલરી મેચિંગ હોય, નાનામાં નાનો તમારો ચાંદલો પણ મેચિંગ હોય, તમારી નેલ પેન્ટ પણ મેચિંગ હોય, તો આટલા બિઝી સ્કેડ્યુલમાં તમે કઈ રીતે મેનેજ કરો છો? આઈ થિંક ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાયોરિટી. રાઈટ. એટલે મન હોય તો માળવે જવાય. એટલે પહેલા આપણે એકવાર કોલ લઈએ કે આપણે કરવું છે. હવે ઘણીવાર આપણને શોખ હોય, આપણે ખરીદી બધી કરી લેતા હોય. જનરલી બધી લેડીઝ થોડી ઇમ્પલ્સિવ હોય, ગમે અને કંઈક સરસ કલર હોય તો લઈ લઈએ, પણ લોકો મેં જોયું છે વાપરતા નથી. એમને પોતાને જ યાદ નથી હોતું કે અરે મારી પાસે આ મેચિંગ જ્વેલરી છે કે આ મેચિંગ આની માટે આ હેન્ડબેગ છે. સો એક તો કંઈક ઈશ્વરે થોડી મેમરી શાર્પ આપી છે અને એક તરત કોરિલેટ થઈ જાય કે અરે આ વસ્તુ છે ને તો એની સાથે આ ખૂબ સરસ એનો મેળ પડશે. તો અને ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાયોરિટી. આપણો પોતાની ઈચ્છા હોય ને તો પછી થઈ જાય છે બધું. પણ બેક ઓફ ધ માઇન્ડ ક્યાંક મેનેજમેન્ટ કામ કરી જાય, રાઈટ? યસ, એબ્સોલ્યુટલી. અને આઈ થિંક બધી સ્ત્રીઓને ભગવાને બ્લેસ છે. વી આર મલ્ટીટાસ્કર અને ક્યાંક આપણે એટ અ ટાઈમ ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. એટલે આપણે ઘર મેનેજ કરીએ, ઓફિસ મેનેજ કરીએ, આપણા સોશિયલ રિલેશન મેનેજ કરીએ, બચ્ચાઓને મેનેજ કરીએ. આઈ થિંક એ આપણી ગળથૂથીમાં છે. આપણે બધી જ સ્ત્રીઓને આ ટેલેન્ટ છે અને પૂરો ટાઈમ મેનેજમેન્ટને યુઝ કરીએ ને તો ઘણું બધું થઈ શકે છે. રાઈટ. મનીષાબેન, પ્રોફેશનલી તમે આ આર્કિટેક્ચરની લાઈનમાં છો, તો તમારું એજ્યુકેશન પણ આ જ લાઈનમાં થયું છે? ના ખુશ્બુ, બેઝિકલી આઈ એમ અ પેરામેડિકલ સ્ટુડન્ટ. મેં બીએસસી ન્યુટ્રિશન સાથે કર્યું છે અને પછી મારી 2 દીકરીઓના જન્મ પછી મેં એડવાન્સ ડિપ્લોમા કર્યું છે ન્યુટ્રિશન ડાયટેટિક્સ સાથે. તો આ મેડિકલના ફિલ્ડમાંથી જમ્પ સીધો આર્કિટેક્ચરમાં? એટલે રિયલી શું થયું કે મેરેજ પછી
જ્યારે હું નહોતી બિઝનેસમાં કેતનની સાથે, ત્યારે પણ એવરી ડે વી યુઝ ટુ ડિસ્કસ. રાતે અમારા બંનેની એક હેબિટ જ હતી કે પૂરા દિવસની દિનચર્યા અમે રાતે એકબીજા સાથે ડિસ્કસ કરીએ. તો આમ હું ડાયરેક્ટલી નહોતી, પણ ઇનડાયરેક્ટલી તો એની જોડે ઓલવેઝ હતી, કારણ કે નાના મોટા બધા ડિસિઝન અમે સાથે જ લેતા. અચ્છા, ઓકે. એટલે તમે ઘરેથી પણ ઓફિસ સંભાળતા? હા, યસ, એબ્સોલ્યુટલી. સો અને કેતનનું એમ ઈચ્છા હતી કે યુ આર ગુડ એટ PR, તારું મેનેજમેન્ટ સ્કિલ સારી છે, તો તું ન્યુટ્રિશનમાં આગળ વધે એના કરતાં બેટર યુ હેલ્પ મી. રાઈટ. અને એ જ વખતે અમે દુબઈ બ્રાન્ચ ઓફિસ કરી હતી, તો એને એવરી મંથ યુઝ ટુ ટ્રાવેલ. સો એને એક વીક દુબઈ જવાનું થતું, તો અહીંયા એક ઘરની વ્યક્તિ હોય તો ડેફિનેટલી ફરક પડે. સો એ રીતે મારું આવવાનું થયું. અને ક્રિએટિવિટીમાં મને ડે 1થી ઇન્ટરેસ્ટ હતો. ખૂબ ગમે ક્રિએટિવિટી, એટલે આઈ થિંક એ તો ક્યાંય બી લાગુ પડે છે, પછી એ પોતે આપણા પોતાના પર હોય કે આર્કિટેક્ચરમાં. તો હવે એકચ્યુઅલી હું મારા ઓફિસમાં મારા બધી સાઇટ કમ્પ્લીટ થાય ને ત્યારે હું સ્ટાઇલિંગ જોઉં છું. સો એકવાર બધું રેડી થઈ જાય પછી નાના જે કેન્ડલ્સ કે એક્સેસરી, ડસ્ટબિન, ટિશ્યુ પેપર બોક્સ, કોઈ બી નાનામાં નાની વસ્તુ છે પણ એ મેટર કરતી હોય ઘરમાં, એ બધી મેટર કરે. એક્સેસરીઝ જેને કહીએ તો એ સ્ટાઇલિંગ હું જોઉં છું. સો દેટ આઈ લુક આફ્ટર. પણ તમે તમારા બાળકો સાથે કઈ રીતે મેનેજ કર્યું? એટલે શરૂઆતથી લગ્ન પછી તરત જ તમે જોડાઈ ગયા કે એ કેવી રીતે બધું થયું? ના, નહીં. મારી બંને દીકરીઓ એકવાર એક સાથે સેમ ટાઈમ ઝોન એટલે સેમ સ્કૂલમાં સાથે જતા થઈ ગયા. લાઈક બંનેના મોર્નિંગ અવર્સ સાથે સ્ટાર્ટ થયા પછી મેં કર્યું. એટલે આફ્ટર 13 years આઈ જોઈન્ટ ઇન. બીકોઝ મને હંમેશા થતું હતું કે એ બહુ પ્રાઇમ યર્સ છે છોકરાઓના ઘડતરમાં. એ લોકોના ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સ ઇઝ ઓલવેઝ સારા અને બેટર હોય ફાઉન્ડેશન, તો આગળ આપણે જોવું ના પડે. સો એ મારું બહુ ક્લિયર હતું કે જ્યારે ખૂબ નાના છે ત્યારે મારું ફોકસ મારા બાળકો પર જ રાખવું છે. અને હવે આજે જ્યારે બંને અમેરિકા છે અને બંને ત્યાં માસ્ટર્સ કરીને, ત્યારે મને થાય છે કે એ બધા વર્ષો બહુ જરૂરી હતા. અને એને લઈને હવે આજે જ્યારે એ લોકો પોતાની રાતે એફર્ટલેસલી બધું મેનેજ કરે છે ને, ત્યારે થાય છે કે જો ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય ને તો ઘણું બધું સરળ બની જાય છે. એટલે આઈ થિંક આ એક મેસેજ છે બધી જ યુવતીઓ માટે કે લગ્ન તો અત્યારે હવે ઘણા નથી પ્રિફર કરતા કરવાનું, અને ઘણા કરે પણ છે અને બાળકો બી કરે છે. તો થોડોક સમય, થોડોક જે 5 કે 10 વર્ષનો જે ટાઈમ છે એ છોકરાઓ પાછળ આપવો જ જોઈએ. એબ્સોલ્યુટલી. હા, ઘણીવાર સંજોગો ન હોય અને એ એક અલગ વાત છે, પણ જે સંજોગો અનુકૂળ હોય તો જે એક મધરનો ફીલ, એનો ટચ અને એની જે સિક્યુરિટી બાળકને મળે અને એમાં એનો જે ગ્રોથ થાય, એ દુનિયાની કોઈ વસ્તુ, કોઈ એને કમ્પેર ન કરી શકીએ. સો આઈ થિંક ઇટ ઇઝ મસ્ટ. અને આઈ થિંક મને એવું લાગે છે કે જો આપણે શરૂઆતના વર્ષોમાં એ લોકોને સંભાળી લઈએ તો 10 વર્ષના થાય ત્યાં સુધીમાં એ લોકોને ઘણી બધી સમજણ આવી ગઈ હોય છે. તો ત્યાર પછી તેઓ આપણને સપોર્ટ કરે છે કે મમ્મા યુ ગો ફોર વર્ક. યસ, એબ્સોલ્યુટલી. અને આજકાલનું જનરેશન એટલું બધું સ્માર્ટ છે, લાગે છે બધું શીખીને જ આવે છે. રાઈટ. એટલે એ લોકોનો પિકઅપ એટલો, મેચ્યોરિટી એટલી. 10 વર્ષનું છોકરું તો આપણને એડવાઇસ આપવા માંડે. હા, આપણને લાગે કે આપણીની માં છે કે એ આપણી માં છે. રાઈટ, રાઈટ. સો યસ, યુ આર એગ્રી. આપણે પછી છોકરાઓને જેમ હોય કે મમ્મા તમે આ કરો, મમ્મા તમે હવે પ્લીઝ તમે આટલું ભણ્યા છો, તમે આ કરો, મમ્મા હું મારી જાતે બધું મેનેજ કરી લઈશ. અને એકચ્યુઅલી પછી એ લોકો આપણી સપોર્ટ સિસ્ટમ બની જાય. હા, હા, રાઈટ, રાઈટ. બીજી સૌથી મહત્વની વાત એ કે તમે તમારા હસબન્ડ સાથે તમે આમાં જોડાયા, તો યુઝ્યુઅલી બધા એવું પ્રિફર કરતા હોય કે વી ડોન્ટ વોન્ટ ટુ વર્ક અંડર સેમ અમ્બ્રેલા. કારણ કે એમાં તમે ઘરમાં સાથે રહો અને બિઝનેસમાં સાથે હો, એમાં ઘણો તફાવત છે અને એ તમને ખબર જ છે. તો એમાં તમે કઈ રીતે મેનેજ કર્યું? એ ડેફિનેટલી જ્યારે હસબન્ડ વાઈફ એક સાથે એક બિઝનેસમાં સાથે કામ કરતા હોય, એટલે કે એક જ કંપનીના બંને ડિરેક્ટર હોય, એક્ટિવ ડિરેક્ટર હોય, તો એક તો અન્ડરસ્ટેન્ડિંગ બંનેની ખૂબ સારી હોવી જરૂરી છે. કારણ કે શું થાય કે સાથે કંપનીમાં જો એકબીજાને સમજતા ન હોય, એકબીજાના ડિસિઝનને રિસ્પેક્ટ ના આપતા હોય, તો એ બધા એમ્પ્લોય માટે ગુડ એક્ઝામ્પલ નથી. એક આખું એન્વાયરમેન્ટ એમાં ખરાબ થઈ જાય. એટલે બહુ જરૂરી છે કે આપણે એકબીજાને સ્પેસ આપીએ, એકબીજા પર ટ્રસ્ટ રાખીએ, એકબીજાના ડિસિઝનને માન આપી અને આગળ વધીએ. અને એક અમુક અંશે એક
જે પોતાના એરિયા હોય ને એમાં ઇન્ટરફેર કર્યા વિના આપણે આપણું કામ કરીએ અને એને એનું કામ કરવા દઈએ. એટલે કે છે ને કે નોન ઇન્ટરફિયરન્સ ઇઝ અ બિગ સપોર્ટ. રાઈટ. સો એ બહુ જરૂરી છે. અને મારા અને કેતનના કેસમાં પહેલેથી જ લગભગ અમારા વિચારો બેવના સરખા જ હોય. એટલે બહુ ઓછું બન્યું હોય કે એનો કોઈક વિચાર અલગ હોય ને મારો અલગ હોય. એટલે અમારી એ હાર્મની પહેલેથી હતી જ. એટલે મને એ બાબતમાં અમને કોઈ એવો ઇશ્યુ આવ્યો નથી. હા, બહુ સાથે પ્રેમથી અમે કામ કરી શકીએ છીએ. એટલે જેમ આપણે ઘરની જવાબદારીઓ અમુક તમારા પર હોય, અમુક એમના પર હોય, તેવી રીતે બિઝનેસમાં પણ ખરું કે તમારો જે ડિપાર્ટમેન્ટ છે એમાં તમે જે ડિસિઝન હંમેશા જે લીધા હોય એમણે હંમેશા એમને માન જ આપ્યું છે. હા, રાઈટ. એટલે કેવું છે કે હી ઇઝ અ ચીફ ડિઝાઇનર. રાઈટ. એટલે ડિઝાઇનિંગમાં હું વચ્ચે આવતી નથી, બીકોઝ એ મારો ફોટે નથી. સો એ એરિયા એનો છે. મારું મેઇનલી બધા સાથે પબ્લિક રિલેશન. ઓકે. કેવી રીતે બિઝનેસને એક્સપેન્ડ કરવો, કઈ રીતે મારા સ્ટાફનું કોર્ડિનેશન કરવું, નાના મોટા ઇશ્યુઝ હોય ને તો એ એક સરસ રીતે કઈ રીતે ગાઈડ કરી અને એને આપણે ઇશ્યુને રિઝોલ્વ કરીએ. અમારી કંપની આઈએસઓ છે તો એનું પેપર વર્ક તો એ કઈ રીતે કરવું, અને સ્ટાઇલિંગનો પાર્ટ. એટલે જેમ કહે ને કે હું એવું મારે માટે કહી શકું કે ક્રિએટિવ માણસને હું એના પર ફોકસ કરવા દઉં અને આજુબાજુના નાના મોટા લફડા હું સંભાળી લઉં. સો દેટ ક્રિએટિવ માણસ છે ને એ શાંતિથી પોતાનું કામ કરી શકે. Because I feel complainers they don't create and creators they don't complain. So એને કમ્પ્લેન કરવી પડે ને એવો ટાઈમ હું આવવા દેતી નથી. અરે વાહ વાહ, ખૂબ સરસ. એ રીતે આઈ ટ્રાય ટુ બેલેન્સ ધ થિંગ્સ. સો આઈ ફીલ કે એને કમ્પ્લેન કરવું પડે ને એવો હું વખત આવવા દેતી નથી. એટલીસ્ટ એનો પ્રયત્ન જરૂર કરું છું કે એના સુધી મિનિમમ આ બધા ડિસ્ટર્બન્સીસ પહોંચે અને એ ટોટલી ફોકસ કરી શકે ક્રિએટિવિટી પર. મનીષાબેન, તમે તમારું ઘર ખૂબ સુંદર ડેકોરેટ કર્યું છે અને મારું ધ્યાન ક્યારના ઓલા એક વોલ પીસ પર જાય છે કે જેમાં ઘોડાઓ છે, ક્લાઉડ્સ છે, સન છે. એટલે એ કંઈક સિમ્બોલિક તમે કંઈ બતાવ્યું છે કે શું છે એક્ઝેક્ટલી આ? આ મ્યુરલ બહુ ફેમસ આર્ટિસ્ટ છે, લેટ શ્રી દેવકુમારના હસ્તે બનાવાયું છે. નાના નાના વુડના પીસને શેપ આપીને પોલિશ કરીને એને બધાને એસેમ્બલ કરી અને આ મ્યુરલ બન્યું છે. અહીંયા આપણે ત્યાં સન ચેરિયોટ બનાવ્યું છે અને જે કલર સ્કીમ હોય લિવિંગ રૂમની એના પ્રમાણે પછી આની કલર સ્કીમ લીધી છે. જેમ કે આપણે ત્યાં પર્લ વ્હાઇટ લીધું છે કારણ કે આખો ડેકોરને એ કલર મેચ થાય છે. જેમ તમે તમારા ઘરને આટલી સુંદર રીતે સજાવો છો તો અમારા દર્શકોને અને મને પણ કંઈક એવી સરસ ટિપ્સ આપો કે જેમ નાનામાં નાના ખર્ચામાં આપણે કરી શકીએ અને ઘર તમારું ખૂબ સુંદર લાગી શકે. નાની નાની વસ્તુઓ ખૂબ લાઈફ લાવે છે, વાઇટલિટી લાવે છે. એક આખા ઘરના ઓરા ચેન્જ થઈ જાય. જેમ કે મેં પહેલાં જ કીધું એમ રાઇઝિંગ સન, તો કાંઈ બી એના પેઇન્ટિંગ્સ કે કાંઈ બી હવે તો માર્કેટમાં મેટલના બી મળે છે. તો કોઈ બી અર્થમાં એક રાઇઝિંગ સન આપણે મૂકી શકીએ. હવે આર્ટિફિશિયલ ફ્લાવર્સમાં ખૂબ વેરાયટી છે. ફ્લાવર્સ, પ્લાન્ટ્સ, તમારે પામ ટ્રી ખૂબ એટલે એન્ડલેસ છે. તો માર્કેટમાં એટલું નવું છે ને કે આજે નવું છે કાલે જૂનું થઈ ગયું. સો આપણે કહે છે ને કે ટિશ્યુ પેપર બોક્સથી લઈને કેન્ડલ સ્ટેન્ડ, તમારા ટેબલ મેટ્સ, ખૂબ બધી. અને એવું નથી કે દરેક વસ્તુને માટે પૈસા જ ખર્ચવા પડે, બધા જ બજેટનું બધું મળી જાય છે. એટલે ઘણીવાર દિવાળીમાં ઘણીવાર ગિફ્ટ આવતી હોય, કાચના રાઉન્ડ બોલ આવતા હોય, તમે એની અંદર ખાલી પાણી મૂકીને ફ્લોટિંગ પાણીના વોટર દિયા મૂકી દો. અત્યારે આપણને ડર લાગે કે સેફટી વાઇઝ કે ઘરમાં નાના છોકરા હોય તો બેટરીવાળા વોટર દિયાઝ મળે છે, એને ખાલી મૂકી દો એટલે સરસ આમ આખી એ એટલી ઓરા ચેન્જ થઈ જાય. ડાઇનિંગ ટેબલ પર તમે મૂકી દીધો. તમે બુદ્ધાનો ફેસ એને તમે ઈસ્ટ ફેસિંગ રાખો તો એ વિઝડમ આપે, પીસ આપે. તો તમે એ કરી શકો. નોર્થ ઇસ્ટમાં આપણે વોટરફોલ મૂકીએ. એવું જરૂરી નથી કે આપણે મોટો જ મૂકવો. નાનું એક ટેબલ લઈને એની ઉપર એક થોડો મીડિયમ સાઇઝનો મૂકી દો અને રાતે આમ બેઠા હોય અને બધું જ લાઇટ્સ બંધ હોય ને ખાલી વોટરફોલ ચાલુ હોય તો એ પાણીનો અવાજ એટલો સુધિંગ છે ને કે આખા દિવસનો તમારો સ્ટ્રેસ ઉતરી જાય. ઘરમાં કપૂરદાની હું એની બહુ જ ફેવરમાં છું કારણ કે મને લાગે નેગેટિવિટી ન હોવી જોઈએ. એટલે દરેક રૂમમાં
ઇલેક્ટ્રિક કપૂરદાની મળે છે કે તમે એક 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 દરેક રૂમમાં નાખી દો તો એ સ્મેલથી હેલ્થ સારી રહે, મચ્છરો ના આવે, ઘરમાં નેગેટિવિટી ન રહે અને લક્ષ્મીજીનું આગમન થાય. અરે વાહ. સો એ બહુ જરૂરી છે. આપણે કહીએ ને કે આપણી તિજોરીમાં બી આપણે કપૂર રાખીએ કે જેથી કરીને આપણા ત્યાં પૈસાનો અવિરત ધોધ રહે. રાઈટ. સો આવી નાની નાની વસ્તુઓથી ખૂબ આપણે ઘરને સરસ સજાવી શકીએ અને ચેન્જીસ કરી શકીએ, અમુક કલર બદલી શકીએ. કે છે ને કે અમુક ટાઈમ પછી તમે 27 વસ્તુ ઘરની ચેન્જ કરી કાઢો, આખી એનર્જી સર્કલ ચેન્જ થઈ જશે. આને અહીંયા મૂક્યું છે એને ત્યાં મૂકી દો, એટલે કશું ચેન્જ કરવાની જરૂર નથી. હા, એને ખાલી ઇન્ટરચેન્જ કરી દો બીકોઝ એ સ્ટેગ્નન્ટ થઈ જાય છે એનર્જી. રાઈટ. તો એ બી બહુ જરૂરી છે. એકનું એક કે ને બીબા ઢાળ આપણા માટે કે એમ ન રાખવું. જેવું કે છે ને પરિવર્તન એ જીવનનો નિયમ છે. ગતિશીલ રહેવું, પછી એ વ્યક્તિ હોય કે આપણા નાની વસ્તુઓ હોય, બધું ગતિશીલ રહેવું જોઈએ. આઈ થિંક એ જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચેન્જ એક જ કોન્સ્ટન્ટ છે, બાકી કંઈ નથી. સો આઈ થિંક આપણે બસ વી હેવ ટુ કીપ ઓન ડુઈંગ ઇટ. રાઈટ. સો ખૂબ બધી એવી ટિપ્સ છે કે નાની નાની વસ્તુઓથી આપણે સરસ, જેમ કે મારા ઘરમાં ખાલી 2 પુફીની વચ્ચે નાનું કોફી ટેબલ છે, તો એને મેં ક્રિએટિવ કોર્નર બનાવી દીધો છે. તો એ થોડા ટાઈમે ચેન્જ કરતી રહું, એની રંગોલી, એની ઉપરના કેન્ડલ્સ. ઓકે. સો ઇટ ઇઝ અ સ્મોલ ક્રિએટિવિટી કોર્નર. રાઈટ. સો દેટ વે વી કેન કીપ ઓન ડુઈંગ ઇટ. તમે આટલી બધી સરસ સાઇટ બધી ડેકોરેટ કરી છે, તો ડેફિનેટલી અવોર્ડ્સ કે અપ્રિસિએશન્સ કે અચીવમેન્ટ્સ ઘણા મળ્યા જ હશે. એની કંઈક વાતો કરીએ. યસ. ઈશ્વરની દયાથી ઘણા અવોર્ડ્સ મળ્યા છે, ઘણા ઇન્ટરનેશનલ પણ મળ્યા છે. જૂમાં ઉત્પલ સંગીત સ્કૂલ બનાવી એને માટે અમને બેસ્ટ ઇન્સ્ટિટ્યુશનલ અવોર્ડ સિંગાપુરથી મળ્યો છે. ઓહો. અને અહીંયા બી સોસાયટી ઇન્ટિરિયર્સના અને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે. સો અને આપણે જ્યારે સારું કામ કરતા હોઈએ અને એનું એપ્રિસિએશન મળે તો આપણને હજી બેટર એન્ડ બેટર કરવાની એક એન્કરેજમેન્ટ મળે. અને આઈ થિંક એઝ અ ડિઝાઇનર અને હું ને કેતન તો એ જ મતના છે કે એવરી ડે શુડ બી બેટર. વી શુડ બી બેટર એઝ અ હ્યુમન બીંગ. આજથી કાલ આપણી સારી હોવી જોઈએ અને એઝ અ ડિઝાઇનર ઓલ્સો વી ફીલ કે આ લાઈફ ટાઈમ લર્નિંગ છે અને હજી ને બેટર એન્ડ બેટર કેમ કરતા રહીએ. પણ આમ જોઈએ તો જેમ તમે જ્યારે શરૂ કર્યું હશે ત્યારે તમે થોડાકથી કર્યું હશે, પછી એમાં થોડુંક ઉમેરાયું, પછી તમે આ સ્ટેજ પર સફળ થયા, અને એ સફળતાને મેન્ટેન કરવી, કે તમે આટલા વર્ષોમાં જે તમારું બેસ્ટ આપ્યું છે એ હજી સુધી બેસ્ટમાં પણ બેસ્ટ આપવું એ બહુ અઘરું છે. તો એ તમે કેવી રીતે બેલેન્સ કરો છો? મને લાગે સૌથી બેસ્ટ કદાચ કેતનનો ગુણ અને આ કે કોઈ બી રીતે હમ્બલ રહેવું, નમ્ર રહેવું. કે છે ને કે ઝાડ ઉપર ફળ આવે ને તો ઝાડ ઝૂકી જાય છે. એટલે ઓલવેઝ એ છે કે આ તો ઈશ્વરની દયા છે. બાકી ટેલેન્ટ તો ખૂબ પડી છે બધે, પણ ભગવાન આપણને એવી ઓપોર્ચ્યુનિટી આપી છે અને આપણું કામ વખણાય છે, લોકો આપણને કામ મળે છે, આપણને એન્કરેજ કરે છે. એટલે સરળ રહેવું. આઈ થિંક બસ સરળ રહીએ ને તો એની પાછળ બધું જ આવી જાય. અને ઓલવેઝ આઈ ફીલ કે લાઈફ એટલી બ્યુટિફુલ અને અમેઝિંગ છે. ઘણીવાર કારણ વગર લોકો કોમ્પ્લિકેટેડ બનાવી દેતા હોય છે અને વી ફીલ કે બસ આપણે સારું કામ કરું. ગીતામાં કહે છે ને તું કાર્ય કરે જા, ફળની આશા રાખ નહીં. તો આપણે જ્યારે કોઈ બી કામમાં આપણું 100% આપીએ છીએ ત્યારે એવું હોતું નથી કે આપણને આમાં અવોર્ડ મળે કે આ મળે. આપણો અવોર્ડ આપણા ક્લાયન્ટ છે, એની હેપીનેસ છે. જો એને એનું ડ્રીમ ઘર કે એની ડ્રીમ ઓફિસ આપી શક્યા તો એનાથી ઉત્તમ બીજો કોઈ અવોર્ડ નથી. સો સૌથી પરે આપણા ક્લાયન્ટ છે કે જે આપણા પર ફેથ રાખી અને એના આટલા કરોડો રૂપિયા આપણા પર લે છે, કે આપણા વર્ડ ઉપર એ એટલા નાખે છે. એની બી હાર્ડ એન્ડ મની છે જેની ઓફિસ કે ઘરમાં બનાવે. તો સૌથી પહેલી મને લાગે અમારી ડ્યુટી એ છે કે આપણે આપણા ક્લાયન્ટને કઈ રીતે હેપી, કમ્ફર્ટેબલ અને એમના ડ્રીમને કઈ રીતે આપણે પૂરું કરીએ. તમારા બધા અચીવમેન્ટ્સના ફોટા જોયા અવોર્ડ્સના, પણ એમાં એક વસ્તુ મેં માર્ક કરી કે તમે અને કેતનભાઈ તમારા કપડાં એક સરખા હોય છે. તો એનું શું કારણ છે? યસ, અમે લોકો ટ્વિનિંગ કરતા હોઈએ છીએ. એટલીસ્ટ ઇવનિંગમાં ક્યાંક બહાર ગયા, હોલિડેઝ પર ગયા, નોટ એવરી ડે ઇન ધ ઓફિસ,
પણ આમ બાકી કોઈ બી સોશિયલ ફંક્શન કે ક્યારે બી યસ મને લાગે મજા આવે, એક સેન્સ ઓફ યુનિટી. અને યસ, કેતનનો ફૂલ સપોર્ટ હોય છે. એબ્સોલ્યુટલી, હું એ જ બિકોઝ એઝ અ વુમન, એઝ અ ગર્લ આપણે બધા કલર કેરી કરી શકીએ, પણ મારી સાથે એ દરેક કલર પહેરવા એ હંમેશા તૈયાર હોય છે અને પહેરે છે. એ મારા માટે બિગેસ્ટ સપોર્ટ છે. કલર પહેરવા એ બીજી વાત થઈ ગઈ, પણ તમારો જે આ થોટ છે કે એને સપોર્ટ કરવો એ બહુ મોટી વાત છે, કારણ કે આપણે બિંગ અ વુમન બહુ જ હોશીલા હોય આ બધી વસ્તુઓમાં, અને મેન્સ દે શો અ વેરી લેસ ઇન્ટરેસ્ટ ઇન ઓલ ધીસ, તો એમાં સપોર્ટ કરવો તો ક્રેડિટ તો કેતનભાઈને જાય છે. એબ્સોલ્યુટલી એની જ છે, એટલે એ એટલો સપોર્ટ કરે છે. અને મને ઓલવેઝ આ બધું નાની હતી ત્યારથી જ કંઈક અલગ કરવું, કંઈક અલગ કોમ્બિનેશન પહેરવા, ઓલવેઝ મને ગમે. અને હવે એવું થઈ ગયું છે કે લોકોને બહુ ગમે છે. અમે ક્યાંય બી જઈએ ને તો પીપલ લુક અપ ટુ અસ. અને ઘણીવાર એવું થાય કે કેટલા બધા લોકો અમારા પછી સ્ટાર્ટ બી કર્યું છે, તો આપણને ખુશી થાય કે ચલો કોઈ આ રીતે આપણું જોઈને કરી રહ્યા છે. એટલે ઇવન અમારા ટીમમાં પણ અમે એવરી વેનસડે બધા સેમ કંપનીમાં ટી શર્ટ પહેરે, ગોલ્ડ માઇન પેટ કરેલા. સો આઈ થિંક એક યુનિટીની જે ફિલિંગ હોય ને, ઇવન મારી બે દીકરીઓ 12-13 વર્ષની હતી ત્યાં સુધી બે સેમ કપડાં પહેરતી. એકદમ લોકો ખાસ એ બેવને બે ટ્વિન્સ જેવી જ લાગતી, અને દે યુઝ ટુ વેર સેમ ક્લોથ, સેમ, ખાલી કલર અલગ હોય પણ સેમ. સો આઈ થિંક એક મજા આવે, એક જીવનમાં એક કે ને કે થોડું એમ ડેલી રૂટીનમાં કંઈક એક્સાઇટમેન્ટ. હા, કે ચલો મેં એક આઉટફિટ લીધો અને સેમ એનો બનાવડાવ્યો, કે એનો મને મળી ગયો સેમ, અને પછી અમે બે સાથે પહેર્યો. એટલે યુઝ્યુઅલી તમે કસ્ટમાઇઝ જ કરાવતા હશો? ના, રેડી બી મળી જાય. અચ્છા, રેડી બી મળી જાય. કલર સેન્સ છે ને, તો મને ખબર હોય કે આ કલરની જે આ સેમ આનો મળી રહ્યો છે ને, તો જનરલી બહુ ઓછું બને કે મેચ ન થતો હોય. એટલે હું પિકઅપ કરું તો એ મને ખ્યાલ જ હોય કે આ મારા આ કલર સાથે આ પરફેક્ટ મેચ થશે. હા, એટલે કે ને કે 60% તો આઈ ગેટ રેડી, પણ 40% કસ્ટમાઇઝ. સ્પેશિયલી બધા વેડિંગના આઉટફિટ ને એ બધું યુ ડોન્ટ ગેટ એટલું પરફેક્ટ કલર, તો એ પછી હું કરાવડાવી દઉં. એટલે હવે આઈ થિંક ઇટ્સ બીન 15-20 years કે અમે લોકો. તમે એક બેન્ચમાર્ક સેટ કર્યો છે પરફેક્ટ કપલનો, એક બિઝનેસમાં પણ સરસ રીતે આગળ, ઘરને સજાવવામાં પણ આગળ, અને બહારની દુનિયા માટે એક પરફેક્ટ કપલ તરીકે તમે છો, અને વી લુક આફ્ટર યુ. ના, થેન્ક યુ. અને એ જ છે ને કે પ્રેમ એટલે એકબીજાની સામે જોવું નહીં, પ્રેમ એટલે એક ડિરેક્શનમાં સાથે જોવું, અને એકબીજાના જે ડિસિઝન્સ છે જે એને માન આપવું, અને અનકન્ડિશનલ. દરેક વ્યક્તિ, મારામાં કંઈક હશે દુર્ગુણ, નેગેટિવિટી કે કંઈક દુર્ગુણ, કંઈક માઇનસ પોઈન્ટ, પણ આપણે એકબીજાને સ્વીકારીને કેમ આગળ વધીએ. દેટ ઇઝ વોટ ઇઝ લાઈફ અબાઉટ, દેટ ઇઝ વોટ ઇઝ અબાઉટ કમ્પેનિયનશિપ. અને પછી એ જ્યારે હોય ને ત્યારે જીવન એટલું અદ્ભુત લાગે કે, કારણ કે કોઈ ગિલા શીખવા જ નથી, આપણે એકબીજાને પૂર્ણ રીતે એક્સેપ્ટ કરી લીધા છે. રાઈટ. સો યસ, લાઈફ ઇઝ ધેન વેરી બ્યુટીફુલ. મનીષાબેન, તમારી આપણે વાત કરી એક પત્ની તરીકે, એક મા તરીકે, એક બિઝનેસ વુમન તરીકે, પણ આ બધાને મેનેજ કરવામાં તમારી પોતાની એક અંદરની ઈચ્છા હોય કે મારે આ કંઈક કરવું છે, કે કંઈક ગમતી વસ્તુ, તો તમે એની માટે કેવી રીતે સમય ફાળવો છો, એ ગમતી વસ્તુ શું છે? શોખ તો હું મારી વાત કરું તો મને ખૂબ છે બધા. મને તો એમ લાગે કે જીવન આમ હર પળે જીવી લઈએ. હા, આ લાઈફ એકવાર મળી છે અને એને પૂર્ણ રીતે જીવી લઈએ. જે જ્યારે મળે ઓપોર્ચ્યુનિટી એ જીવી લેવાની. આપણે આ પછી કરશું એ બધા ટાઈમ ગયા. જે છે એ આજની પળ છે, તો એને પૂરી સેલિબ્રેટ કરો ને એને પૂરી જીવો. પર્સનલી કહું તો ગરબા ખૂબ ગમે. અરે વાહ. 1989માં આપણે સમકાલીન કોમ્પિટિશન, એની હું બોમ્બે લેવલ વિનર છું. અને પછી લગ્ન પછી છોકરાઓ હતા, નાના હતા, એમ કરીને થોડું ઓછું થતું ગયું. પછી બેઉ મોટા થયા પછી એવી ઓપોર્ચ્યુનિટી મળી કે બધે જ્યુરી કરતી હતી. ઘણી બધી લીડિંગ નવરાત્રી, ફિનાલે, લગભગ 15-17 વર્ષથી. તો એમ કરતાં દુષ્યંતભાઈ અને અમિતભાઈ સાથે ડિજિટલ ગ્લોબલ ગરબા જ્યારે એમને સ્ટાર્ટ કર્યા ત્યારે એમની સાથે જોડાઈ.
અને પછી મુંબઈ સમાચારની નવરાત્રિ બૃહદ મુંબઈ નવરાત્રિ ડિજિટલ ગ્લોબલ ગરબા સાથે થયો સંયોગ અને 4 વર્ષથી એ કરીએ છીએ. સો ખૂબ ગમે આ કામ. એટલે કે ને કે નવરાત્રિના 1 મહિનો તો બીજું કંઈ છે જ નહીં, દુનિયામાં આખી અટકી જાય છે ફક્ત ગરબા અને નવરાત્રિ. સો અને લાઈફના એ બેસ્ટ ડેઝ હોય. આમ વી ઓલવેઝ લુક ફોરવર્ડ કે ક્યારે થાક જ ન લાગે, ગમે એટલું કામ હોય કેટલું હોય. એટલે આજે એમ કે ને કે નવરાત્રિ આવતા પહેલા પ્રી નવરાત્રિ સ્ટાર્ટ થાય, પછી નવરાત્રિ દશેરા પતે એટલે પછી દુબઈ જઈને ત્યાં ઇન્ટરનેશનલ જ્યુરી કરવાની હોય દુષ્યંતભાઈની, અમિતભાઈની દુબઈની નવરાત્રિમાં. સો ખૂબ મજા આવે. બધા કોરિયોગ્રાફરની મોટી ટીમ છે, બધાનો સાથ છે. અને એટલે ગરબા તો એમ કે ને કે આઈ થિંક એ તો દરેક ના લોહીમાં છે, દરેક ગુજરાતીના લોહીમાં છે ગરબા. એ સિવાય ઇનરવિલમાં મેમ્બર છું, અહીંયા જુ ઇનરવિલ એરપોર્ટ ટીઆરઆર. સો એમાં બધા સોશિયલ વર્ક કરીએ છીએ અમે. 70-80 લેડીઝનું ગ્રુપ છે. તો એ એક એક્ટિવિટી ખૂબ ગમે. સંતોષ થાય કે કંઈક આપણે એવું કરીએ કે વેર વી કેન ગીવ બેક ટુ સોસાયટી. અને હવે જ્યારે છોકરાઓ મોટા થઈ ગયા હોય, થોડો ટાઈમ રહે, તો આપણને થાય કે આ વસ્તુ માટે બી આપણે ટાઈમ આપવો જોઈએ. અને BNI ટ્રાઇબ કરીને છે સાઉથ બોમ્બેનું. તો એમાં ઇટ્સ અ હાર્ડ કોર નેટવર્કિંગ બિઝનેસ રેફરલ. સો એનું એક કમ્યુનિટી છે સરસ મજાની. તો અને આ રીતે બધાને જે મળવાનું થાય ને, કેટલું બધું શીખતા હોઈએ છીએ આપણે. બિકોઝ લાઈફમાં લર્નિંગ લાઈફ ટાઈમ છે અને વી આર સીકર. ક્યાંક એક વ્યક્તિને મળીએ છીએ તો કેટલું નવું શીખીએ છીએ. સો આ રીતે. અને મ્યુઝિક એ મારો ને કીર્તનનો એકદમ શોખ રહ્યો છે. કોન્સર્ટ, બધા સારા સિંગરને સાંભળવું. તો યસ, શોખ તો હોવા જ જોઈએ વ્યક્તિને. કારણ કે એને લીધે શું છે કે એક બ્રેક મળે. આપણી એક રૂટીન એક્ટિવિટીમાંથી જ્યારે આપણે આપણા શોખ પર જઈ અને પાછા આપણા રૂટીનમાં આવીએ છીએ ને, ત્યારે વી આર મચ બેટર. એક આપણું સ્ટ્રેસ બસ્ટર છે. આપણા શોખ આપણું સ્ટ્રેસ બસ્ટર છે. સો એ ડેફિનેટલી એક આ બધા મારા શોખ મારા લાઈફનો બહુ પ્રેશિયસ પાર્ટ છે. એન્ડ આઈ લવ ઇટ. અને અત્યારે શિયાળો ચાલે છે, તો તમને એમ થાય બધાએ ડાયટને થોડુંક સાઈડ પર મૂકી અને જે એના 2 મહિનાથી થોડુંક કંઈક કશુંક ખાઈ લેવું જોઈએ, જેથી આખું વર્ષ નીકળી જાય, પેટ્રોલ મળી જાય ગાડીને. યસ યસ. આપણે કહીએ છીએ ને ઉનાળામાં કેરી ખાઈએ તો કેરીમાં એટલા ગુણ છે કે આખું વર્ષ એ 2 જ મહિના આવે છે. એવી જ રીતે છે શિયાળામાં. પણ હવેનું જનરેશન કદાચ આ બધી વસ્તુને નથી માનતું. એ લોકો આપણને ઓલ્ડ સ્કૂલ ગણે છે. હા, કે આ બધા જૂના રિવાજ છે. પણ યસ, ડેફિનેટલી આ બધું આપણા ફોરફાધર્સ અને આપણા વડીલોએ જે કર્યું છે એ બધું ખૂબ સાયન્ટિફિક છે. રાઈટ. જૈન લોકો સાંજે ચોવિયાર કરે છે. શું છે, કેટલું બધું હેલ્થ માટે સારું છે વેન યુ હેવ અર્લી ડિનર. રાઈટ. એક તમારે 14 કલાકનો જે ફાસ્ટ થઈ જાય એને લીધે કેટલો આપણા શરીરને આરામ મળે અને અવર હેલ્થ ઇઝ સો ગુડ. એટલે બધું સાયન્ટિફિક છે. આમાં કેવું છે, આપણી શ્રદ્ધા અને આપણે કેટલું માનીએ છીએ એના પર છે. અને જો કોઈ બી વસ્તુ શ્રદ્ધા વિના કરીએ તો એની કોઈ અસર બી નથી. સૌથી પહેલા ફેથ આપણે રાખવું પડે છે. કોઈ બી વસ્તુ જ્યારે જાણીએ છીએ ને, તો એ ફેથ રાખીને આપણે સરેન્ડર થવું પડે છે અને એને એક્ઝિક્યુટ કરવું પડે છે. એના વિના ખાલી સમજીને આપણે ત્યાં જ છીએ. આગળ નથી વધી શકતા. તમે જે આ બધી નાની નાની વસ્તુઓ લાવો છો, તો એનું કલેક્શન તમે કઈ રીતે કરો? એટલે એકચ્યુઅલી ઇન્ડિયામાં બી હવે ખૂબ મળતું થઈ ગયું છે. આજથી 10 વર્ષ પહેલાં અત્યારે આપણે કમ્પેર કરીએ તો દુનિયાની ચીજો મળે છે. પણ બિકોઝ અમે લોકો થોડા હાઈ એન્ડ ઇન્ટિરિયરમાં છે, એટલે ઘણીવાર ક્લાયન્ટ પ્રિફર કરે કે વર્લ્ડમાંથી પ્રોક્યોર કરવું હોય. દરેકને એવું હોય કે એના ઘરમાં જે વસ્તુ હોય ને એ બીજાના ઘરમાં ન હોવી જોઈએ, કંઈક યુનિક જોઈએ. તો ડેફિનેટલી જે અહીંયા મળતું હોય એ થોડુંક તો કોમન હોય જ. સો અમે અમારી સાઇટ માટે આખા વર્લ્ડમાંથી પ્રોક્યોર કરીએ. ઇટલી હોય, દુબઈ હોય, ચાઇના હોય, બાલી હોય. એટલે જે રીતે રિક્વાયરમેન્ટ હોય. જેમ કે હવે આઉટડોર ફર્નિચર જોઈતું હોય તો પ્રિફર બાલી. તો જે રીતની રિક્વાયરમેન્ટ, ચાઇના, ઇટલી. સો અને ત્યાં આગળ ફર્નિચર બાઇંગની સાથે એક્સેસરીઝમાં બી ખૂબ વાઇડ ચોઇસ છે. ઓકે. અને એક સાથે જ્યારે ક્લાયન્ટને લઈને ગયા હોઈએ તો કોઈને બીજું શેડ્યુલ ન હોય, એટલે આખા ઘરની કે આખા બંગલાની કે આખા પ્રિમાઇસીસની એક સાથે બધું જ શોપિંગ, નાની મોટી શોપિંગ થઈ જાય.
પણ તમારે એની માટે લિસ્ટ બનાવવું પડે કે આ પર્ટિક્યુલર, કારણ કે આખા બંગલાની કહો કે આખા પ્રિમાઇસીસની કહો તો એમાં ઘણું બધું તમારે પણ વર્ક કરવું પડે, એનું હોમવર્ક કરવું પડે કે કારણ કે તમારે સજેસ્ટ કરવું પડે ક્લાયન્ટને. તમે વસ્તુ તો દેખાડો પણ યુ હેવ ટુ ટેલ હિમ કે ભાઈ આ વસ્તુ અહીંયા સારી લાગશે, તો એની માટે તમારે પણ પ્રિપેર થવું પડતું હશે. પ્રિપેરેશન એટલે અમારે ત્યાં ઓફિસમાં ઇનહાઉસ અમારા 3D ડિઝાઇનર છે, એટલે Okay. સાઇટ એકચ્યુઅલી સ્ટાર્ટ થાય ને એની પહેલા આખું બધું જ ફ્રીઝ થઈ રહી ગયું ગયું હોય. હોય. Okay. એટલે ટોટલ બધા લિસ્ટ અને બધું જ હોય ડેફિનેટલી, બીકોઝ આટલા આપણે જ્યારે ટ્રાવેલ કરીને જતા હોઈએ તો આપણી પાસે એક્સેલ શીટ પર બધું જ રેડી હોય કે કયા રૂમનું કઈ સાઇઝીસ, કારણ કે બધા ડાયમેન્શન આપણને બરાબર ખબર ખબર હોવા હોવી જોઈએ, જોઈએ. નહીં તો સાઇઝીસ અલગ આવી ગઈ. Right. સો એ બધું તો ડિટેલ પ્લાનિંગ હોય, એના વિના આપણે એમ જ ન લઈ શકીએ. બધી ડિટેલ એટલે એમાં પ્લાનિંગ કલર કોમ્બિનેશન પણ આવી ગયું. હા, એટલે ઘણીવાર શું છે કે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ કીર્તનનો, હા. હવે એની જોડે હું આટલી વાર હું જતી હોઉં એટલે એક સાઇટ આખી રેડી હોય ને એનો જોતા તરત તમને ખ્યાલ ખ્યાલ આવી જાય. અને કોઈક એવો પીસ હોય ને તો એ અમને એમ હોય કે આને એકદમ એક સિગ્નેચર પીસ Signature બનાવી બનાવી દઈએ દઈએ. અને એ એક આખું અટ્રેક્શન બની જશે એ રૂમનું. સો એ Right. શું છે જેવું જોયું ને એક તરત ક્લિક થઈ હા. જાય. અને આ બધું એક્સપિરિયન્સથી આવે છે, આ હા, વિઝડમ હા, આવે છે હા, આપણા હા. એક્સપિરિયન્સથી, આપણા આટલા વર્ષોના એક્સપિરિયન્સથી. સિગ્નેચર પીસ એટલે શું? એટલે કંઈક એવું એ રૂમમાં કે આમ તમે જુઓ ને તો તમારી નજર એનાથી હટે નહીં. જે તમારું આ મ્યુરલ છે. હા, yes, yes, absolutely. Yeah. એટલે કંઈક એવી વસ્તુ કે જે લાગે કે આમ આખું ચેન્જ કરી ચેન્જ કાઢે. કરી નાખે છે. પછી આખો એક ડિફરન્ટ લુક આવી જાય છે એની રીતે. તો કેવી લાગી તમને આ ગોસિપ? મજા આવી એમની વાત જાણવામાં? એના પરથી કાંઈક આજે હું ઘણું શીખી કે એક પત્ની તરીકે, એક માતા તરીકે, એક બિઝનેસ વુમન તરીકે તમે ઘરની જવાબદારી સાથે આ બધું કઈ રીતે મેનેજ કરી શકો, પ્લસ પોતાની ગમતી વસ્તુ માટે પણ સમય ફાળવવો, પોતાના હસબન્ડને પણ સાથ આપવો ઘણું અઘરું છે પણ મુશ્કેલ નથી. તો આવી જ બધી સ્ટોરીઓ માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો.